સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. હિત કર મિત કર પ્રીત કર વાણી લાગે છે જગને મીઠી. સાથે આપણી ચોખ્ખી દાનત તો જ શકાય જગત જીતી. સૌને ફીટ થઈ તે સમજણ બાકીના હક ઉધામો. અથડામણ છે અણસમજણથી મૂળમાં અહમ ટકરાણો. જે અનફિટ પૂતગલ પઝલ ને કચરો એ કદી સડીને બળવાનો. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનો. પોતાને જો જાતને જાળવ સરળ થતા સુખ પરિણામો. આપણે જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણો. જે અવળું સવળું થાય છે એ પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. ઉલટે સીધે જાય ગુચાઈ તે કઈ આપણ સ્વરૂપનો હે. 24 તીર્થંકરનું રુદિયો વ્યવસ્થિત જો દાદા મોએ. 24 તીર્થંકરનું રુદિયો વ્યવસ્થિત જો દાદા મોએ. આના ઉપર વાત કરજો ને મહેસાણાની. હા, જે અવળું થવડું થાય છે તે પહેલાના છે પરિણામો. ભૂલો પહેલા કરી હતી દેખાડે છે જગ પરિણામો. એટલે આ જે પરિણામ આપણે ઇફેક્ટ આવે છે એ પહેલા ભૂલો કરેલી. અત્યારે આપણને લાગે છે કે આ પરિણામ આવા કેમ આવ્યા, કે પહેલાના છે. આ અવળું સવળું જે થાય છે એ પહેલાના જ છે પરિણામો. અત્યારે પણ જે ભોગવટો આવે છે આપણે જગ પરિણામો, જે સારું નરસું માન અપમાન, અંદર ગમો અણગમો, દ્વેષ રાગ, બધું પહેલા ભૂલો કરી હતી. નવું નથી, એટલે પૂર્વનું આ ઇફેક્ટ છે. પેલો કોઝ હતી એ ઇફેક્ટ આવે. હિત કર મિત કર પ્રીત કર વાણી. હિત, દાદા કે છે વાણી કેવી હોય કે હિત હોય, સામાનું હિત થવું જોઈએ. મિત એટલે શોર્ટમાં બોલવાનું. પ્રીત એટલે કારને પ્રિય લાગે એવી વાણી હોય. સત્ય તમે બોલો, મારા ફાધરની વાઈફ છું એવું બોલે તેને પ્રિય લાગે, કારને સાંભળવાનું ગમે. મમ્મીને મમ્મી જ કહેવું પડે ને, પપ્પાની વાઈફ કહેવાય. એટલે આ રીતે લાગે છે જગને મીઠી. એટલે જગને લાગે મીઠી હિત પ્રીત અને મિત. હિત મિત અને પ્રીત એ ત્રણેય જગને મીઠી લાગે અને સામાનું હિત થવું જોઈએ. કોઈને મારી નાખતો હોય તો પાછળ પડ્યો હોય બંદૂક લઈને કે ચપ્પુ લઈને, તો પછી હિત એનું હિત અહિત થાય એને મારી નાખે.
તો પેલી આપણે શું કહેવું પણ અહીં નથી ગયો, પેલી બાજુ ગયો છે. કારણ કે આપણે સાચું બોલવા જઈશું તને ચપ્પુ મારી દેશે, એ એના ધૂનમાં હોય. ને લાંબુ લાંબુ બોલીએ તો કોઈને ગમે? મિત ગમે, ટૂંકમાં એને હિત થાય એવું બોલીએ. અને પ્રીચ એટલે સાંભળવાનું ગમે. સાથે આપણી ચોખ્ખી દાનત, તો જ શકાય જગત જીતી. દાનત ચોખ્ખી, આશય આપણો ચોખ્ખો હોવો જોઈએ. અંદર બહાર દેખાય વર્તન આપણું, અંદર શું હોય? કોકના પૈસા લીધા હોય તો આપણે આપી દેવા છે, પચાઈ નથી પાડવા. લેવા ગયા, દેવું થઈ ગયું, પણ મારે પાછા આપી દેવા છે. દાનત ચોખ્ખી રાખવાની, તો શકાય જગત જીતી. સૌને ફિટ થઈ તે સમજણ, બાકી ના હક ઉદામો. સૌને ફિટ થાય એ સાચી સમજણ છે. ફિટ થઈ એ સમજણ, બાકી ફિટ ના થાય એ સમજણ જ ના કહેવાય. બાકી નાહક ઉધામો બધું એ નકામું છે, એમ કે છે. અથડામણ છે અણસમજણથી, મૂળમાં અહમ ટકરાણો. એટલે ખરેખર અહમ ટકરાય છે એટલે અથડામણ થાય છે. અણસમજણથી જ, અણસમજણ એટલે મૂળમાં અહંકાર એવો એનો ટકરાય છે. અથડામણ થઈને યુ આર રોંગ, દાદા કહે છે. ને અણસમજણ વગર અથડામણ થાય નહીં. સમજણથી અથડામણ ટાળે. આ તો અથડાય છે એટલે સમજવાનું અહંકાર ટકરાય છે. અનફિટ પૂતગલ પઝલને કચરો, એક દી સળી બળવાનું કે છે. અનફિટ પૂતગલ, પઝલને કચરો, આ બધું શું એક દી એ સળી જવાનું છે, બાળી નાખવાનું છે. એટલે આ પૂતગલ, પઝલ અને કચરો, અનફિટ એટલે લાયકાત વગરનું, કોઈ જગ્યાએ આમ કોઈ હંગરે નહીં, કોઈ બી બાબતમાં એનું પૂતગલ કેવું હોય? અનફિટ હોય. કોઈ બાબતમાં એને કશું સુખ આવે નહીં, અને વિનાશી ચીજમાં સુખ ખોળ્યા કરે, એ બધો કચરો છે. એક દિસળી બળવાનું છે. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો, તેમાં સ્થિર થવાનું છે. એટલે આ પૂતગલ એટલે રિલેટિવ ભાગને અનફિટ કયો. રિલેટિવ રિલેટિવ જોવાનું, પણ રિલેટિવને રિયલ માનીએ તો અનફિટ કહ્યું. કેવળ આત્મા ન્યારો ચોખ્ખો. આત્મા કેવો છે? કેવળ આત્મા ન્યારો ને ચોખ્ખો. ન્યારો ચોખ્ખો, જુદો જ, ચોખ્ખો, તેમાં સ્થિર ઠરવાનું છે. કે અસંગ એવો શુદ્ધ આત્મા છું, મન વચન કાયથી નોખો એવો શુદ્ધ આત્મા છું. કેવળ આત્મા. પોતાને જો, જાતને જાળવ, સરળ થતા સુખ પરિણામો. પોતાને જો, પછી કોમાં છે, એટલે પોતાને એટલે ફાઇલ નંબર 1 ને જો કે છે. જાતને જાળવ એટલે ફાઇલ નંબર 1 કંઈ અવળું સવડું કરતી હોય ને તેને દેખભાળ કરજો કે છે. જોયા કરજો. પોતાને જોવાનું, અને જાત એટલે આ મન વચન કાય આખું અંતસ્કરણ ને બધું ને જાળવવાનું કે છે. તો સરળ થતા સુખ પરિણામો ઊભા થાય. અંદર પરમાનંદ પ્રાપ્ત થાય, સુખના પરિણામો થાય, અવિનાશી સુખ ઊભું થાય કે છે. જાતને જાળવે તો, જાતને બેફામ કરે તો શું થાય? એના કાયદા પ્રમાણે, શરીરના કાયદા, લોના કાયદા, જગતના કાયદા, ભગવાનના કાયદા, એ જાતને એમાં જાળવવાની છે. નહીં તો તરત જ જગતના કાયદા તોડ્યા હોય તો જેલમાં ઘાલી દે, હેલ્થના કાયદા તોડ્યા હોય તો બીમાર પડાય. કંઈ પણ આ જ્ઞાનના કાયદા તોડ્યા હોય એટલે જાતને બધી રીતે જાળવવાની છે. કઈ અહીં ઊભો છું, શું કરું છું, એનું પરિણામ શું આવશે, એવું પોતાને જોજો અને જાતને જાળવજો, એની દેખભાળ કરજો. ડખો-દખલ ના કરતા. આપણે ડખો-દખલ કરીએ છીએ. આપણી જાત કેવી છે? બુદ્ધિ ને અહંકારના એની સાથે ભળે છે. એટલે બધું શું છે? જાત ડખો-દખલવાળી છે. ને એમાં સરળ થઈ જાય તો સુખના પરિણામો થાય. આપણે જગતને ગમતા થઈએ, માનવ થઈ જીવી જાણો.
દાદા કહે છે માનવ થતા તો શીખો કે છે. માનવ એટલે શું? મને જે દુઃખ પડે છે તો હું બોલવાથી બીજાને પડે તો હું બોલું, તો એ જ બીજાને હું અવળું બોલું છું. એ કોઈ મને બોલે તો મને શું થાય? ગમે? ના ગમે. એટલે આપણે જગતને ગમતા થઈએ. જગતને ગમતા ક્યારે થઈએ? કે આપણા મન વચન કાયા એ કોઈને દુઃખ ના થાય. કોઈ આપણને દુઃખ આપે છે નથી ગમતું, આપણે એવી રીતે માનવ થઈ. માનવ થવું એ બહુ મોટું છે કે છે દાદા કે છે. ઉલટે સીધે જાય ગૂંચાય તે કઈ આપણું સ્વરૂપ ન હોય. આ મન વચન કયા છે ઉલટું થાય, ઉલટો સીધો થાય ને પછી ગૂંચાયા કરે. ઉલટે સીધે જાય ગૂંચાય. સીધે જાય, ઉલટી બાબતમાં સીધો અંદર પહોંચી જાય ને પછી ગૂંચાય. એટલે કે નોય મારું, એ જે જનારો ભાગ હું નોય, મારું સ્વરૂપ નોય. 24 તીર્થંકરનું રુધિયું વ્યવસ્થિત જો દાદા મોહે. 24 તીર્થંકરનું રુધિયું, આ વ્યવસ્થિતની શોધ દાદાએ કરી કે જે 24 તીર્થંકરના હૃદયમાં હતું. અને કે છે અમારા નિમિત્તે આ વ્યવસ્થિત જો દાદાના મોએ નીકળ્યું કે છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે હતું 24 તીર્થંકરના હૃદયમાં, બહાર ના આવ્યું કે છે આખું અક્રમ વિજ્ઞાન. વ્યવસ્થિતની શોધખોળથી જ ભવની હતી. ત્યાં વ્યવસ્થિતની શક્તિનું જ્ઞાન, વ્યવસ્થિત શક્તિ કરતા છે તો કોઈ તમને કરતા નહીં દેખાય. ખરેખર કરતા કોઈ છે જ નહીં. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે બન્યા પછી. બરાબર? શું હાર્દિક કે છે? બરાબર. સરસ. હમ.